ભોળિયાનાથ 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 ભગવાન 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 ભોળિયાનાથ ભગવાન ભોળિયાનાથ ભગવાન મારા રામ ભગવાન મારા રામ ભગવાન ભગવાન મારા રામ ભગવાન મારા રામ કરો કામ ભોળિયાનાથ કરો કામ ભોળિયાનાથ ભગવાન કરો કામ ઉત્તમ કામ મારા રામ ભગવાન કરો કામ ઉત્તમ કામ રામ 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 પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સંતો સેવાભાવી સતી રત્નો અને વાંચણી કહો તો વાંચણી ને પ્રવચન કહો તો પ્રવચન પ્રેમી આત્મીય બંધુ અને બહેનો ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માની અનહદ કૃપા અનહદ કૃપા અનહદ કૃપા કે જેના કારણે મને તમને પોતાના પ્રેક્ટિકલ પ્રયોગાત્મક જીવનનો નકશાની દેન મળી નકશાની દેન મળી નકશાની દેન મળી છે તો પુણ્ય પાપ 32 પુણ્ય પાપ 32 પુણ્ય પાપ 32 હિંસા ચોરી જૂઠા ને વ્યભિચાર પાપ હિંસા ચોરી જૂઠા ને વ્યભિચાર પાપ પાપી આ પરિગ્રહ પાપનો છે બાપ પાપી આ પરિગ્રહ પાપનો છે બાપ ક્રોધ માન માયા લોભાદિ પાપ અઢારમું પાપ
પાપ, પાપનો છે બાપ. 18મું પાપ, પાપનો છે બાપ. જેનો જન્મ જૈન કુળમાં થયો છે અને કોઈ પણ બાળક જૈન શાળે જતો થયો છે, સામાયિક અને પ્રતિક્રમણ કરતો થયો છે, ત્યારથી એને 18 પાપના નામ આવડે છે. પરંતુ આપણા બધાના આટલા બધા વર્ષો વીતી ગયા, આજના દિવસે પૂછવામાં આવે કે પાપ 18 શાસ્ત્રકારોએ કયા છે, તો પહેલું પાપ હિંસાનું શા માટે? પહેલું પાપ હિંસાનું શા માટે? પહેલું પાપ હિંસાનું શા માટે? પાપ અનેક છે, છતાં પ્રથમ નંબર હિંસાને શા માટે? હિંસાને શા માટે? હિંસાને શા માટે? પ્રાય કરીને કોઈ બંધુ કે કોઈ બહેનો યથાર્થ ઉત્તર મોટા ભાગે આપી નહીં શકે. હિંસા એ પાપ છે, એ બધા સ્વીકારે છે, પરંતુ હિંસા નામનું જે પાપ છે એને પહેલો નંબર આગમકારોએ કેમ આપ્યો છે? આની પાછળનું કારણ હોય તો બીજું કોઈ જ કારણ નથી. જૈન ધર્મ ઊભો હોય, જૈનેતર ધર્મ ઊભો હોય, જીન ધર્મ હોય કે જૈનેતર ધર્મ હોય, દરેક ધર્મનો પાયો હોય તો અહિંસા છે, અહિંસા છે, અહિંસા છે. પ્રત્યેક ધર્મનો જે પાયો છે, અહિંસા એનો પાયો છે, અહિંસા એનો પાયો છે, અહિંસા એનો પાયો છે. તો અહિંસાનું સર્જન કોણ કરી શકે? જેના પાસે પગ છે અને પાવર છે, એ જીવાત્મા અહિંસાનું પાલન નહીં કરી શકે. અહિંસાના પાલનમાં દરેક અંગોપાંગોનો સાથ સહકાર 100% હોય છે, 100% હોય છે, 100% હોય છે. પરંતુ અહિંસાની શરૂઆત જીવનમાં કરવી છે. અહિંસાની શરૂઆત જીવનમાં કરવી છે. તો જે જીવાત્માને માત્ર પગ મળ્યા છે, પગ મળ્યા છે, પગ મળ્યા છે, એ જીવાત્મા ક્યારેય અહિંસક નહીં બની શકે. જે જીવાત્માને માત્ર કાયા મળી છે, કાયા મળી છે, કાયા મળી છે, એ જીવાત્મા કાયાના માધ્યમે માત્ર અહિંસાનું પાલન નહીં કરી શકે. જોવું હોય તો જોઈ લો. 5 સ્થાવરને માત્ર કાયા મળી છે, અહિંસાનું પાલન લાવવું શક્ય છે ભાઈ? તો 3 વિકલેન્દ્રિયો છે, 3 વિકલેન્દ્રિય પગ મળી ગયા છે, એકના બદલે કદાચ અનેક મળી ગયા હશે. અહિંસાનું પાલન લાવો કરી શકે છે ભાઈ? તો કોક જીવાત્માને હાથ મળી ગયા છે, પરંતુ હાથ મળ્યા છે માત્ર એ અહિંસક છે, અહિંસક છે, અહિંસક છે નહીં કહી શકાય. ખિસકોલીને જોવો તો 4 પગ છે ને કહેવા હોય તો કહી શકાય છે બહારના પાછલા 2 પગ છે ને આગલા 2 હાથ છે. સમજી ગયા? ખિસકોલીને જ્યારે ખાવાનું હોય ને, વાંદરાને જ્યારે ખાવાનું હોય ને, ત્યારે આગલા 2 હાથથી ખાતા હોય છે. સમજી ગયા છો? પરંતુ એને અહિંસક બનાવો, અહિંસક બનાવો, અહિંસક બનાવો, તો હાથના માધ્યમે અહિંસક બની શકાતું નથી. મારે અહિંસક બનવું છે તો મારા પગ ઉપયોગી છે. મારે અહિંસક બનવું છે તો મને જે કાયા મળી છે, તન મળ્યું છે, એ સહકારી નિમિત્ત છે, સહકારી નિમિત્ત છે, સહકારી નિમિત્ત છે.
પરંતુ અહિંસાની શરૂઆત પગથી ન થાય, અહિંસાની શરૂઆત તનથી ન થાય. અહિંસાની શરૂઆત આપણને જેટલા અંગોપાંગ મળ્યા છે એ કોઈ અંગોપાંગની હેસિયત નથી કે અહિંસાનું પાલન કરી દે. કાને મળ્યા છે, આંખે મળી છે, નાનું મોટું મગજ પણ મળ્યું છે. તો કાલ સૂર્ય કસાયને પણ મગજ મળ્યું હતું, નાનું મળ્યું હતું, મોટું મળ્યું હતું. એ મગજના માધ્યમે રોજના 500 પાડા, રોજના 500 પાડા, રોજના 500 પાડા હાજર કરી છે. કોના માધ્યમે? તનના માધ્યમે, મનના માધ્યમે, ધનના માધ્યમે, મગજના માધ્યમે 500 પાડા રોજના હાજર કરે છે. તો જેને અહિંસાનું પાલન કરવું છે એને પહેલા નંબરની અંદર અહિંસાનું પાલન જે સાધનથી થતું હોય એ સાધન મેળવવું જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. બહેનને એના ચૂલા ઉપર, ગેસ ઉપર દૂધ ઉભરાય છે તો ઘરની અંદર સાધનો તો ઘણા જ, અનેક તપેલાઓ પણ છે, તપેલીઓ પણ છે, ઉપલા છીબા ઢાંકવાના છીબા પણ છે, આવડું મોટું રસોડું પણ છે, હવેનો ડબ્બો પણ છે. પરંતુ જ્યારે દૂધ ઉભરાતું હોય ત્યારે રસોડાના એક સાધન સિવાય કોઈ સાધન ઉપયોગી નથી. છે ભાઈ? આ ભરકતને ખબર છે, ધીમું ધીમું બોલે છે, સમજી ગયા છે. તો મારે એ કહેવું છે, અહિંસાનું પાલન કરવા માટે હાથ જરૂરી છે, પગ જરૂરી છે, પેટ જરૂરી છે, પીઠ જરૂરી છે, આંખ જરૂરી છે, કાન જરૂરી છે, નાક જરૂરી છે અને મગજ જરૂરી છે. પરંતુ એના માધ્યમે અહિંસાનું પાલન થઈ જાય, ન ભૂતો ન ભવિષ્ય. સમજી ગયા છો? અહિંસાનું પાલન પ્રાથમિક કક્ષાએ થતું હોય તો હૃદયના માધ્યમે, હૃદયના માધ્યમે, હૃદયના માધ્યમે થાય છે. કાળજું બોલો તો કાળજાના માધ્યમે, કાળજાના માધ્યમે, કાળજાના માધ્યમે થાય છે. તો સૌથી પહેલા જોજો, કાળજું કોમળ બનાવવું પડે, બનાવવું પડે, બનાવવું પડે. અહિંસાના બીજ જેને જીવનરૂપી ખેતરમાં વાવવા છે, રોપવા છે, એનું કાળજું કોમળ હોવું જોઈએ, કાળજું કોમળ હોવું જોઈએ, કાળજું કોમળ હોવું જોઈએ. ભગતને પોતાના ખેતરની અંદર, પોતાની વાડીની અંદર એને સમયે વાવણી કરવી છે, વાવણી કરવી છે, વાવણી કરવી છે. પરંતુ એનું ખેતરને વાડી તપાસવા જાવ ને તો એની જે માટી છે કઠણ લોઢા જેવી છે, લોઢા જેવી છે, લોઢા જેવી છે, એકદમ કાંકરા છે, કાંકરા છે, કાંકરા છે. આવો બીજ વાવો ખબર પડે. પરંતુ ના, એ ભૂમિને એને પહેલા નંબરમાં વાવતા પહેલા, અનાજ વાવતા પહેલા પોતાની ભૂમિ પોતે કોમળ બનાવવી પડે, બનાવવી પડે, બનાવવી પડે છે. તો અહિંસાનું પાલન કરવા માટે પહેલા નંબરમાં કાળજું કોમળ બનાવવું પડે. કાળજું કોમળ રાખો હો ભાઈ તમે, કાળજું કોમળ રાખો હો ભાઈ તમે, કાળજું કોમળ રાખો, કાળજું કોમળ રાખો હો ભાઈ તમે, કાળજું કોમળ રાખો હો ભાઈ તમે, કાળજું કોમળ રાખો. જોજો, જે જીવાત્માએ અહિંસાનું પાલન કરવું છે એને પહેલા નંબરની અંદર મારી આંખ બહુ સારી છે, બહુ સારી છે, બહુ સારી છે, મારા કાન પાવરફુલ છે, પાવરફુલ છે, પાવરફુલ છે. તો કાલસો જે કસાયની આંખ બરોબર નહોતી એમ માનો છો? એના કાન પાવરફુલ નહોતા એમ માનો છો? એને માનવનો ભાવ મળ્યો છે, મને તમને બધાને માનવનો ભાવ મળ્યો છે. તો
માનવનો ભવ જેને જેને મળ્યો છે અને પહેલા નંબરનો સુધાર કરવાનો હોય તો કાળજાનો સુધાર પહેલા છે, કાળજાનો સુધાર પહેલા છે, કાળજાનો સુધાર પહેલા છે. તો હવે જો ખેતર ખેડવું હોય ને તો દરેક ખેડૂતોને ખેતર ખેડતા આવડે છે ભાઈ, પરંતુ કાળજું કોમળ રાખવું છે, કાળજું કોમળ રાખવું છે, કાળજું કોમળ રાખવું છે, એ કોને આવડે છે? એ અહિંસાની આરાધના પોતે પોતાના જીવનમાં કરી શકે. એ બેઠો હોય તોય અહિંસાની આરાધના કરે છે, એ ખાતો હોય, પીતો હોય, સૂતો હોય, જાગતો હોય, આવતો હોય, જાતો હોય, છતાં આગમકારો કહે છે પાવકમમ ન બંધઈ, પાવકમમ ન બંધઈ, પાવકમમ ન બંધઈ. ક્રિયા બધી કરી છે, હાલવાની, ચાલવાની, ઉઠવાની, બેસવાની, ખાવાની, પીવાની, સૂવાની, જાગવાની, બધી ક્રિયા કરવા છતાં પાવકમમ ન બંધઈ. કેમ? એની પાછળનું કારણ તો પહેલા નંબરની અંદર પોતાનું કાળજું કોમળ છે. સમજી ગયા છે? તો કોમળ આપોઆપ થતું નથી. જોજો, બરફનો ગાંગડો હોય ને, બરફનો ગાંગડો આવડો મોટો છે, ઘણો કઠણ, ઘણો કઠણ, ઘણો કઠણ, હારી આંગળી જતી નથી ને અંગૂઠો જતો નથી. ટાઈટમ ટાઈટ છે, ટાઈટમ ટાઈટ છે, ટાઈટમ ટાઈટ છે. અને ભૂલે ચૂકે બરફના ગાંગડાનો ઘા જો ભગત ઉપર કરવામાં આવે તો લોહી લુહાણ થઈ જાય છે. પરંતુ એ જ બરફના ગાંગડાને એમને રાખી દેવામાં આવે છે, એમને મૂકી રાખવામાં આવે છે, તો ઓટોમેટિક એની મેળે પાણી 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 થઈ જાય છે. ત્યારે કાળજું એવું નથી. સમજી ગયા છો? કાળજું કેવું હોય તો કહી શકાય છે અજ્ઞાની જે આત્મા છે, આત્માની અપ્રતીતિ વાળો જીવાત્મા છે, એનું કાળજું પ્રાય કરીને કઠણ ને કઠણ, કઠણ ને કઠણ, કઠણ ને કઠણ હોય છે. પરંતુ એને જો કોમળ કરવું છે તો 5 સ્થાવરના ભવમાં કાળજું કોમળ નહીં થાય. જ્યાં સાધન મળ્યું જ નથી ત્યાં કોમળતાની વાત ક્યાં કરવાની છે? 3 વિકલેન્દ્રની અંદર કોઈ જીવાત્મા પોતાનું કાળજું કોમળ કરી શકતા નથી, કારણ સાધનનો જ અભાવ છે. અસંગની તિર્યંશ પંચેન્દ્રિય લઈ લ્યો. સમજી ગયા છો ભાઈ? જો હૃદય મળતું હોય, કાળજું મળતું હોય તો સંઘની પંચેન્દ્રિય આત્માઓને જ મળે છે. સંઘની પંચેન્દ્રિય જીવાત્માઓ 4 ગતિમાં હોય છે, 4 ગતિમાં હોય છે. હમણાંનો જ ગુજરાતમાં બની ગયેલો કિસ્સો છે. શ્રીમાન અને શ્રીમતી સવારના પરમાં ફરવા માટે જળાશયના કિનારે ગયા હશે. જળાશય મોટું જબરજસ્ત છે, પાણી લબોલબ ભરાયેલું છે, છલોછલ પાણીથી ભરાયેલું છે. આજનો કાળ છે, ગોઝારો કાળ છે, છઠ્ઠા આરાને યાદ આપે એવો કાળ છે. તો કોઈ યુવાન બહેનને પ્રસૂતિ થઈ હશે, રાતના સમયે પ્રસૂતિ થયેલી છે. હવે મારા પાપને કોઈ જોઈ ન જાય, જોઈ ન જાય, જોઈ ન જાય, જાણી ન જાય, જાણી ન જાય, જાણી ન જાય, તો માસૂમ બચ્ચાને, કોમળ બાળકને આ જળાશયમાં પધરાવી દીધું છે. અંધારામાં આવી ને જળાશયમાં પધરાવી દીધું છે. અને બેન શું મંતર થઈ ગયા છે. હવે ઓલા યુગલને જોજો, આયુષ્ય દેહ રક્ષા કરી, પ્રારબ્ધ કરે પોષણ, દોનો મિલ રક્ષા કરી, તું ભજ નિરંજનનાથ. બચ્ચાનું આયુષ્ય છે તો એને રક્ષણહાર મળી જવાનો છે, મળી જવાનો છે, મળી જવાનો છે. તો બચ્ચાને તો પાણીમાં પધરાવી દીધો છે. પરાધીન જીવાત્મા છે, એ કોઈ સ્વાધીન તો છે નહીં. પરંતુ જે બેને પોતાના બચ્ચાને પાણીમાં પધરાવી દીધું એને કાળજું હશે ખરું કે કેમ? સમજી ગયા છો ભાઈ? પોતાના બચ્ચાની હિંસા
પોતાના માધ્યમે થાય ક્યારે તો હાથ મળ્યા હોય માટે થાય ન માનો, પગ મળ્યા છે માટે થાય ન માનો, આંખને ભેજું મળ્યું છે માટે થાય ન માનો. એ બધા સહકારી નિમિત્ત છે. પરંતુ જેનું કાળજું કઠોર હોય છે, કઠોર અને નઠોર હોય છે, તો પગે સાથ સહકાર એ બાજુ જ આપે છે, હાથનો સહકાર એ બાજુ જ હોય છે, મગજનો સહકાર એ બાજુ જ હોય છે, આંખનો સહકાર એ બાજુ એ દિશામાં જ હોય છે. તો બેન ચારે બાજુ જોવે છે, કોઈ જોતું નથી ને કોઈ જોતું નથી ને કોઈ જોતું નથી ને. ના હાશ, હું એકલી જ છું. પાણીમાં પધરાવી દીધું. હવે એ તો છુમંતર થઈ ગયા છે, પરંતુ પાછળથી શ્રીમાન અને શ્રીમતી, જેને વર્ષોથી બચ્ચાની તમન્ના છે, સમજી ગયા છો, સવારના પરમાં ફરવા નીકળ્યા છે. અને જોજો ઓલા બહેન પાણીમાં પધરાવી જાય એ જ સમયે આને ફરવા નીકળવું જરૂરી નથી. પરંતુ જેનું આયુષ્ય બડું જોરદાર છે, એની અંદર ભોરિંગ નાગદાદા, કાળા ભમર જેવા નાગદાદા ગૂંચડું વળીને આ બાળકને ઊંચો ઉપાડી લીધો છે. આ જીવંત હમણાંનો કિસ્સો છે, તાજો કિસ્સો છે. બચ્ચાને ઉપાડી લીધો છે અને બચ્ચાને આ જળાશયમાં ફેરવે છે, નદી કિનારે લાવે છે, કિનારા ઉપર લાવે છે, કિનારા ઉપર લાવે છે. અને એ જ સમયે આ શ્રીમાન અને શ્રીમતીએ ત્યાંથી ફરવા માટે નીકળવાનું બન્યું છે. ત્યારે સર્પ કેટલો હોશિયાર છે, કેટલો કુશળ છે. પોતે પોતાનો દેહ અન્યને દેખાઈ ન જાય માટે પોતાનું શરીર કાળું અને પાણી પણ ભરાયેલું કાળું, સમજી ગયા છો, સહેજ સ્તર નીચું રાખી અને બચ્ચાને ઉપર રાખ્યો છે. તરતા તરતા છેક કિનારે લાવ્યા છે. શ્રીમાન અને શ્રીમતીની નજર ગઈ. તરત જ શ્રીમાને શ્રીમતી તરફ જોયું છે, શ્રીમતીએ શ્રીમાન તરફ જોયું છે. સમજી ગયા છો. બેયની આંખમાં કોમળતા છે. આંખ એ આપણા જીવનનો અરીસો છે ભાઈ. કોમળતા કાળજામાં છે. અંદરનો ફોટો ઝળકતો હોય તો આંખમાં ઝળકે છે. તો શ્રીમાને શ્રીમતી સામું જોયું ને શ્રીમતીએ શ્રીમાન સામું જોયું છે. શ્રીમતીએ પાવરફુલ બનાવીને પગ આગળ દોડાવ્યા છે. શ્રીમાન પણ આગળ ને શ્રીમતી પણ આગળ છે. સમજી ગયા છે. હમામાં જોતા જાય છે. ઓહો, બાળક લાગે છે. સહેજ હાથ લંબાવો ને. શ્રીમતી બોલે છે, સહેજ હાથ લંબાવો ને. તો હંમેશ માટે પુરુષ પાવરફુલ હોય. જે પાવરફુલ હોય છે એને પુરુષ કહેવાય છે. જે 56 છાપીનો હોય છે એને પુરુષ કહેવાય છે. જે નિડરતાનો નમૂનો હોય એને પુરુષ કહેવાય છે. પુરુષનો જન્મ મળે માત્ર પુરુષ કહેવાય છે, ન માનો. ત્યારે બાળકને જ્યાં પાણીમાં જોયું છે, આ શ્રીમતીએ શ્રીમાનની સામું જોયું છે. હાથ લંબાવો. બેન ત્યાંથી બોલે છે, હાથ લંબાવો. જો સાથ આપે છે. સમજી ગયા છે. આ બેનની જાત છે. સાથ આપે, સહકાર આપે, પરંતુ પગ માંડવાની તૈયારી, સમજી ગયા છે. એના પાસે પણ કાળજું છે, આના પાસે પણ કાળજું છે. અને જે પાણીમાં પધરાવી ગયા હતા એના પાસે પણ કાળજું છે. તો એ બતાવે છે કે જેનું કાળજું કોમળ છે એ અહિંસક છે. અને જેનું કાળજું કઠોર છે એ હિંસક છે. સમજી ગયા છો. હિંસા એકવાર કરી માટે હિંસા થાય છે, ન માનો. જ્યાં સુધી આ કાળજું કઠોર રહે છે ત્યાં સુધી કાલ સૂર્ય કસાય કે 24 કલાક પાડા કાપવા જાય છે એવું નથી. કાલ સૂર્ય કસાય પાડા કાપતો હોય ને તો એનો વિષય એની દુકાન હવારમાં જ હાલે, અંધારામાં જ હાલે, પરોળીએ જ હાલે. 24 કલાક ન ચાલે. છતાં
એની 24 કલાક એની હિંસક કહેવાય છે, હિંસક કહેવાય છે, હિંસક કહેવાય છે. કેમ? એનું કાળજું કઠોર અને નઠોર છે. જેનું કાળજું કઠોર અને નઠોર હોય એ જીવાત્માને માનવનો ભાવ મળ્યો હોય છતાં એ હિંસક છે, હિંસક છે, હિંસક છે. બચ્ચાને લઈ લીધો છે, સીમાની હળવેથી બચ્ચાને સ્વીકારી લીધો છે. જ્યાં બચ્ચાને સ્વીકાર્યો છે, સેજ ઊંચો ઉપાડ્યો છે, આવડા મોટા ફણીધર ઓહ ઓલા બેને ક્યાંથી બૂમ પાડી છે, નાગદાદા, નાગદાદા, નાગદાદા. શ્રીમાન કહે છે મેં પણ નાગદાદાના દર્શન કર્યા છે, પરંતુ એ કાળજાવાળા છે, કાળજાવાળા છે, કાળજાવાળા છે. જેમ તમારા પાસે કાળજું છે, મારા પાસે કાળજું છે, અને મારા ને તમારા કરતા ચડિયાતું કાળજું હોય તો નાગદાદા પાસે છે, નાગદાદા પાસે છે, નાગદાદા પાસે છે. સમજી ગયા? નાગદાદા પાસે કાળજું હોત જ નહીં તો સમજી ગયા છો? તો મારે એ કહેવું છે, કાળજું કોમળ રાખો હો ભાઈ તમે, કાળજું કોમળ રાખો હો ભાઈ તમે, કાળજું કોમળ રાખો. મેતાર્ય મુનિ નામ કોમળ કાળજી, પક્ષીના જાન બચેલા. મેતાર્ય મુનિ નામ કોમળ કાળજી, પક્ષીના જાન બચેલા. જુઓ સોની નામ કઠણ કાળજે, જુઓ સોની નામ હે મુનિના પ્રાણ હરેલા હો ભાઈ તમે, કાળજું કોમળ રાખો હો ભાઈ તમે, કાળજું કોમળ રાખો. કાળજું કોમળ રાખો હો ભાઈ તમે, કાળજું કોમળ રાખો હો ભાઈ તમે, કાળજું કોમળ રાખો. જો મારે ને તમારે અહિંસક બનવું છે તો કાળજું કોમળ રાખતા શીખવું જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. કેવી રીતે કહું? બરફ ગમે એટલો કઠણ હોય, બરફ ગમે એટલો કઠણ હોય, પરંતુ એને એક બાજુ મૂકી દેવામાં આવે તો પાણી પાણી થઈ જાય છે. અને માખણ ગમે એટલું કોમળ હોય, ગમે એટલું કોમળ હોય, ગમે એટલું કોમળ હોય, માખણ મૃદુ છે ભાઈ, એકદમ મૃદુ, એકદમ મૃદુ, એકદમ મૃદુ જ. પરંતુ એને ફ્રીજના ડબ્બામાં મૂકી દેવામાં આવે. સમજી ગયા છો ભાઈ? ફ્રીજના ડબ્બાની અંદર 5 કલાક, અડધી કલાક, કલાક, 2 કલાક, 4 કલાક, 6 કલાક જો માખણનો પિંડ અંદર પડ્યો રહ્યો છે તો પથ્થર જેવો બની જાય છે, પથ્થર જેવો બની જાય છે, પથ્થર જેવો બની જાય છે. બને કે ન બને? બસ વ્યવહારે ઓમા એશા એવમ ધમ્મે વિયાણ હો. વ્યવહારની અંદર માખણનો પિંડ બહુ કોમળ, બહુ કોમળ, બહુ કોમળ છે. એવી રીતે માનવ માત્રનું કાળજું અતિ કોમળ, અતિ કોમળ, અતિ કોમળ છે. પરંતુ 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 અનંતકાળથી 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 સંસારરૂપી ફ્રીજમાં આ જીવાત્માને મૂકી દેવામાં આવ્યું છે. સંસારરૂપી ફ્રીજમાં આ આત્માને અંદર મૂકી દેવામાં આવ્યો છે. તો હવે જ્યાં સુધી આ જીવાત્મા સંસારરૂપી ફ્રીજમાં ને ફ્રીજમાં, ફ્રીજમાં ને ફ્રીજમાં, ફ્રીજમાં ને ફ્રીજમાં જ રહે તો અનંતા માનવના ભાવ બાતલ જાય છે, બાતલ જાય છે, બાતલ જાય છે, નક્કામાં જાય છે, નક્કામાં જાય છે, નક્કામાં જાય છે. કાલ સૂર્ય કસાઈને માનવનો ભાવ મળ્યો છે, સદુપયોગ કરાવી ગયો, લો થઈ શકશે. શું કામ? એ સંસારરૂપી ફ્રીજમાં છે, સંસારરૂપી ફ્રીજમાં છે, સંસારરૂપી ફ્રીજમાં છે. કયું ફ્રીજ ખબર છે? મિથ્યા દ્રષ્ટિનું. જ્યાં સુધી આ જીવાત્મા મિથ્યા દ્રષ્ટિનો સ્વામી છે ત્યાં સુધી
આ જીવાત્મા કેવી રીતે કહું છું, ઓલા ખેડૂતનો તો બહુ સારું, ખેડૂતનું બહુ જ સારું કે એકવાર મહેનત મજૂરી કરીને પોતાની જે જમીન છે એને ફળદ્રુપ બનાવે છે, કોમળ બનાવે છે, તો દર વર્ષે કોમળ, દર વર્ષે કોમળ, દર વર્ષે કોમળ. ત્યારે આ જીવાત્મા સંતના સમાગમમાં આવીને પોતાનું કાળજું ધીમે ધીમે કોમળ બનાવવા પ્રયત્ન કરે છે, પ્રયત્ન કરે છે, પ્રયત્ન કરે છે. હાશ, થોડુંક કાળજું કોમળ બન્યું, હાશ, થોડુંક કાળજું કોમળ બન્યું, હાશ, થોડુંક કાળજું કોમળ બન્યું. પરંતુ હાનિ ના થાય ને કસાયની અગ્નિ લાગી જાય. સમજી ગયા છો? આપણા બધાના પ્રેક્ટિકલ જીવનમાં જોઈજો, જ્યાં હકારનો નકાર થાય છે, આ ભગતને હું નકાર કરું છું, ઓલો ભગત મને નકાર કરે છે. સમજી ગયા છો? આડોશી પાડોશીને નકાર કરે છે, પાડોશી આડોશીને નકાર કરે છે, નાનો ભાઈ મોટા ભાઈને નકાર કરે છે, મોટો ભાઈ નાના ભાઈને નકાર કરે છે, દેરાણી જેઠાણીને નકાર કરે છે, જેઠાણી દેરાણીને નકાર કરે છે. હવે એ સમય કોમળ કાળજું લાવી દો. સમજી ગયા છો? એટ અ ટાઈમ કઠોર, એટ અ ટાઈમ કઠોર, એટ અ ટાઈમ કઠોર છે. તમારું ઘરમાં રહેલું ફ્રીજ હોય ને, તમે માખણનો પિંડ મૂકો ને એટ અ ટાઈમ કોઈ દી કઠણ ન થાય. પરંતુ આ કસાય રૂપી ડબ્બો એવો છે કે ગમે તેવું આપણે કાળજું કોમળ સંત મહાત્માના સાનિધ્યમાં કર્યું હોય, પરંતુ એકવાર કસાયની આંચ લાગી જાય, કસાયની આંચ લાગે ક્યારે? આનો અભિપ્રાય તૂટે ત્યારે. સમજી ગયા છો? તો પહેલી જ વાત કરી હતી, અભિપ્રાયનો ત્યાગ, અભિપ્રાયનો ત્યાગ, અભિપ્રાયનો ત્યાગ. ચંડકોશી નાગના ઓલામાં વાતો કરેલી. આજનો સમય આવી ગયો છે, ટૂંકું ને ટચ, સહેલું ને સટ. જે જીવાત્માએ અહિંસક બનવું છે, અહિંસક બનવું છે, એ જીવાત્માએ પહેલા નંબરની અંદર સંતનો સમાગમ જરૂરી છે. અને સંતના સમાગમની અંદર પહેલી જ દ્રષ્ટિએ હૃદય કેળવવું જરૂરી છે, હૃદય કેળવવું જરૂરી છે, હૃદય કેળવવું જરૂરી છે. જે જીવાત્મા સંત સમાગમે હૃદય કેળવશે, આત્મા આ ભવ અને પરભવ ભવો ભવ સુખી.